અમદાવાદમાં નિંદ્રાધીન તંત્રને કારણે એક વ્યક્તિએ જીવ ગુમાવવું પડ્યું છે। અમદાવાદના નરોડા વિસ્તારની આ ઘટના છે કે જ્યાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે। અનેક રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ એએમસી આ બાબતને ધ્યાનમાં ન લીધી અને આખરે એક એક્ટિવા ચાલક યુવકનું ત્યાં પછડાવાને કારણે મોત થયું છે। ગટરના તૂટેલા ઢાંકણામાં પછડાતા એક્ટિવા ચાલકનું મોત થયું છે। સ્થાનિક લોકોમાં પણ ભારે રોષ છે। કહી રહ્યા છે કે આ વખત આ બાબતની જાણ 6 મહિનાથી કરવામાં આવી રહી હતી, પરંતુ આ બાબતને ધ્યાનમાં ન લેવાઈ આજે એક વ્યક્તિએ જીવ ગુમાવવો પડ્યો છે। हमने 2-3 बार रजूआत की थी। हम खाना खा के मैं इधर खड़ा था और वो सामने वाला बाइक एक्टिवा पे आया और यहाँ से थोड़ा ये गटर नीचे था और जाके वहाँ पे गिर गया जोर से, और उसी टाइम उसके नाक से और कान में से बहुत ब्लड बढ़ा और सांस में बहुत दिक्कत हुई। उसी टाइम एम्बुलेंस आई, 1-आधे घंटे के बाद उनको लेके गई। इससे पहले भी एक जना गिरा था, वो बच गया। उसके लिए फिर सब पड़ोसियों ने कंप्लेन की, लेकिन कंप्लेन की कोई सुनवाई नहीं की गई। जब ये लोग गिरे और एक जने की डेथ हुई है, तब से ये लोग कार्रवाई कर रहे हैं। लेकिन गवर्नमेंट को जल्दी से ही कुछ न कुछ कार्रवाई करनी चाहिए, जैसे ये कोई एक्सीडेंट नहीं हो और किसी की जान नहीं जाए। અમદાવાદના નરોડા વિસ્તારમાં વધુ એક નિર્દોષે કોર્પોરેશનના પાપે પોતાનો જીવ ગુમાવ્યો છે। અમદાવાદના નરોડા વિસ્તારના આ દ્રશ્યો છે કે ખાસ કરીને નરોડામાં બનેલી આ ઘટના ફરી એક વખત કોર્પોરેશન ઉપર સવાલો ઊભા કરે છે। અનેક સ્થાનિકોએ રજૂઆતો કરી, ફરિયાદો કરી તેમજ કામગીરી કરવા માટે વિનંતી કરી, છતાં પણ કાર્યવાહી સમયસર ન કરવામાં આવી અને તેના જ કારણે જે અકસ્માત થયો હતો તેમાં એક નિર્દોષે પોતાનો જીવ ગુમાવ્યો છે। આ મામલો માત્ર એક મૃત્યુનો જ નહીં, પરંતુ જવાબદારીનો પણ છે, કારણ કે આવતા દિવસોમાં તંત્ર આ મામલે પણ શું પગલાં રહેશે તે પણ જોવાનું રહ્યું, કારણ કે આ ઘટનાના જે સીસીટીવી છે તે પણ સામે આવ્યા છે અને સીસીટીવી ફૂટેજમાં પણ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે એક્ટિવા ચાલક આ રસ્તેથી પસાર થઈ રહ્યા હતા, પરંતુ રસ્તાના મધ્યમાં જ આ જે ગટર છે તેના ઢાંકણામાં જે વ્હીલ છે તે ફસાઈ ગયું હતું અને તેના જ કારણે તેઓ ઊંધા પડી ગયા હતા અને આ ઘટનામાં તેમનું જે મોત છે તે ઘટના સ્થળ ઉપર જ તેમનું મોત થયું હતું। એટલે કે આ વિસ્તારના અનેક જે સ્થાનિકો છે તે પણ કહી રહ્યા છે કે અનેક અમે રજૂઆતો કરી, આ ઢાંકણા છેલ્લા 6 મહિનાથી તૂટેલા છે અને અનેક વખત રજૂઆત કરવા છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી। ઉપરથી કોર્પોરેશન દ્વારા અમારામાં ન આવે તેવો બેદરકારી પૂર્વક જે જવાબ છે તે જવાબ આપવામાં આવી રહ્યો છે અને મોત થયા પછી તંત્ર તરત જ આવીને ખાડા પર કોર્ડન કરીને ગયું, પરંતુ પ્રશ્ન એ છે કે આ કોર્ડન મોત પહેલા કેમ ન કરવામાં આવ્યું અને એક નિર્દોષે પોતાનો જીવ ગુમાવ્યો છે। અમદાવાદમાં આવા કેટલાક વિસ્તારો છે કે આવા વિસ્તારોમાં જે ગટરના ઢાંકણા છે તે તૂટેલી અવસ્થામાં પડ્યા છે, પરંતુ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી। ત્યારે હજી પણ કેટલાક સ્થાનિકોએ રજૂઆત કરી, ત્યારે હવે પ્રશ્ન એ થાય છે કે કોર્પોરેશન ક્યારે પોતાની જે જવાબદારી છે તે જવાબદારી નિભાવશે। કેમેરામેન જય જાની સાથે માનસી પટેલ, ગુજરાત ફર્સ્ટ।